મિત્રો, મેરઠ એ ભારતનું એક એવું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે કે જે અનેક રહસ્યમય કિસ્સાઓ અને ભૂતિયા સ્થાનોની કથાઓથી પ્રચલિત છે. પરંતુ જો ભૂતો અને પડછાયાઓની વાત કરવામાં આવે તો જીપી બ્લોક એ મેરઠનું એક એવું નામ છે કે જે લોકોને આશ્ચર્યમાં મૂકી શકે છે. સાંજ પડતાની સાથે જ મેરઠના જીપી બ્લોક વિશે ચર્ચાઓ શરૂ થઈ જાય છે. આ જગ્યા એ એક ભૂતિયા હવનખંડ તરીકે જાણીતી છે અને ત્યાંના રહેવાસીઓ આજે પણ રાત્રિ દરમિયાન આ બિલ્ડિંગની નજીક જવાથી ડરે છે. મિત્રો, આજે હું તમને આ શાપિત જગ્યા પાછળ છુપાયેલા અંધકારમય રહસ્યો, અચાનક ગુમ થઈ ગયેલા લોકો અને મોતની ભયાનક કહાનીઓ વિશે જણાવવા જઈ રહી છું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, આ એક એવી જગ્યા છે કે જ્યાં ઘણા લોકો ગયા તો છે પણ ક્યારેય પાછા નથી ફર્યા. આ રહસ્યની શરૂઆત થાય છે વર્ષો જૂના એક હવનથી. એવું કહેવાય છે કે આ બિલ્ડિંગ એક સમયે અંગ્રેજોના શાસન દરમિયાન એક મહેલ જેવું હતું, જ્યાં અમુક સાધુઓએ એક ખાસ તાંત્રિક વિધિ શરૂ કરી. તેઓ અહીં એક શક્તિશાળી યંત્ર સ્થાપવા માંગતા હતા, જેનાથી કોઈ અપરાજિત શક્તિ મેળવી શકાય. પરંતુ હવન પૂરો થાય એ પહેલા જ અચાનક એક જબરદસ્ત તોફાન ઉઠ્યું અને તે જગ્યાએ હાજર બધા જ લોકો એક જ ક્ષણમાં અદૃશ્ય થઈ ગયા. આજ સુધી તે લોકો ક્યાં ગયા એ કોઈને ખબર નથી. કેટલીક લોકવાયકાઓ અનુસાર આ બંગલાની અંદર ઘણી વખત એક લાલ સાડી પહેરેલી મહિલા ફરતી જોવા મળે છે, જેના કારણે લોકોમાં ડર ફેલાઈ ગયો છે. મિત્રો, ત્યારબાદ ઈસવીસન 1980 પછી અહીંની આ ઇમારત બંધ પડેલી હતી. કોઈ પણ શહેરી અહીં વસવાટ કરવા ઈચ્છતું ન હતું. પરંતુ 1990માં એક જૂથ યુવાનો આ જગ્યા પર એક રાત્રિ માટે રોકાયા હતા અને બીજા જ દિવસે તે જૂથમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવંત જોવા મળ્યો. તે યુવકના કહ્યા પ્રમાણે મધ્યરાત્રિએ તેણે જોયું કે ઇમારતમાં કોઈ અજાણી છાયાઓ હલચલ કરી રહી છે. એક સ્ત્રીની ચીસો સંભળાઈ રહી છે અને એક એક કરીને તેના મિત્રો ગાયબ થવા લાગ્યા. એટલે કે કોઈ ભયાનક શક્તિએ તેમને કબજે કરી લીધા. બીજા દિવસે કોઈની લાશ પણ ન મળી, માત્ર કપડાં અને કેટલાક લોહીના દાગ મળ્યા હતા. આ ઘટના બાદ વહીવટી તંત્રએ ત્યાં જવા પર પ્રતિબંધ મૂક્યો અને એક દરવાજો પણ બંધ કરી દીધો. આજે પણ જો કોઈ રાત્રે ત્યાં જાય છે તો તેઓ અંધકારમાં અજાણી છાયાઓને હલચલ કરતા જોઈ શકે છે. કેટલાક લોકોને અનુભવ પણ થયો છે કે કોઈ અજાણી શક્તિ તેમની સામે ઊભી છે. જો કોઈ શાંત રહીને અવાજો સાંભળે છે તો નરકમળ સ્વર એચકી મારીને બોલતો સંભળાય છે કે તમે અહીં શું કરી રહ્યા છો. જેઓ અહીં તપાસ માટે ગયા છે તેઓએ ક્યારેય પણ બીજી રાત્રિ અહીં ગાળવાનો પ્રયાસ નથી કર્યો. અનેક પરમાન્ય વૈજ્ઞાનિકોએ પણ અહીંના રહસ્યો ઉકેલવા માટે પ્રયાસો કર્યા છે, પણ કેમેરામાં માત્ર અસ્પષ્ટ છાયાઓ અને અજાણ્યા અવાજો જ કેદ થઈ શક્યા છે. તો મિત્રો, શું તમે હિંમત રાખી આ ભૂતિયા જગ્યા પર જઈ શકો? શું તમે પણ એ સ્ત્રીના ભયાનક અવાજોને સાંભળવા માંગો છો? જો હા, તો તમારા માટે એક ચેતવણી છે કે જીપી બ્લોકની ઇમારત કોઈ સામાન્ય જગ્યા નથી. તે એક શાપિત સ્થળ છે જ્યાં પ્રવેશ માત્ર મરણના દરવાજા ખોલી શકે છે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ ભયાનક અને રહસ્યમય સ્થળો વિશે જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.